નમસ્કાર, ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ચેપ્ટર 13મું જે છે, 15મું તો નહીં, 13મું, એના JEE નીટની પૂર્ણાહુતિ જાહેર કરીશું. તો ઝડપથી MCQ સોલ્વ કરતા જઈએ, જેથી આપણે ધોરણ 12 એની પણ શુભ શરૂઆત તરફ આગળ વધી શકીએ. તો છેલ્લે આપણે 17મો MCQ પૂર્ણ કરેલો હતો. હવે જુઓ MCQ નંબર 18. 17મો પૂરો કર્યો હતો ને, 18માં MCQની આપણે ચર્ચા બાકી હતી. તો MCQ નંબર 18 જુઓ. તો એમાં શું કીધેલું છે? ઓરડાના તાપમાને એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોક્કસ દ્વિપરમાણવિક વાયુના અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ યાની RMS એની ઝડપ આપેલી છે 1920. તો તે વાયુ કયો હોય? તો હવે વાયુની ઓળખાણ અણુભાર ઉપરથી થઈ શકે, બરાબર. હવે VRMS તમને આપી દીધું છે, તો એની કિંમત મુકાઈને આપણે સીધી. તો 18માં MCQમાં તાપમાન છે 27 ડિગ્રી યાની 300 કેલ્વિન. ત્યાર પછી ઝડપ આપેલી છે 1920. જો અમુક કેલ્ક્યુલેટરમાં થોડીક અમુક MCQમાં કેલ્ક્યુલેટરની થોડીક જરૂરિયાત ઊભી થશે. તો M0 એટલે પરમાણુ ભાર શોધી લો, તો તમને વાયુ કયો છે એ ખબર પડી જાય. તો VRMS √ સૂત્ર હતા VRMSના 3, તો 3RT/M0. હવે અમુક MCQ જે છે એ આપણે સાદા લેવલના દાખલા માટેના, બરાબર. બધા JEE નીટ નથી, આ દાખલા પ્રકારનો MCQ છે. તો આમાં અણુભાર મારે ગોતવો હોય બે બાજુ વર્ગ લેવું પડે. તો VRMSનો વર્ગ = 3RT/M0. સો M0 = 3RT/VRMS² તો હવે શું કરવાનું? તમારે ખાલી કિંમતો મૂકવાની છે મિત્રો. આરની કિંમત 8.31 હોય તો અહીંયા 0.002 આવશે, પણ આ કિલોગ્રામમાં મળશે. તો અણુભાર ગ્રામમાં હોય તો લખી શકાય 2 × 10⁻³ કિલોગ્રામ, એટલે કે 2 ગ્રામ. તો 2 ગ્રામ આપેલા વાયુમાંથી કોનો અણુભાર શક્ય બને છે? હાઇડ્રોજન અણુનો. તો જવાબ આવે હાઇડ્રોજનનો અણુ જે છે એ વાયુ તરીકે હોય. 19 નંબરના MCQની રકમ વાંચો. તો MCQ નંબર 19માં તમને કીધેલું છે શું? કે 300 કેલ્વિન તાપમાને અણુઓની સરેરાશ રેખીય ઉર્જા અને સરેરાશ વર્ગિત વર્ગમૂળ એટલે RMS ઝડપ, બરાબર, બંને 6.21 10⁻21 જૂલ છે અને ઝડપ છે 484 મીટર પ્રતિ સેકન્ડ. તો 600 કેલ્વિન તાપમાને મૂલ્યો શું થાય? રેખીય ગતિ ઉર્જા અને RMS ઝડપના મૂલ્યો આપણે 600 કેલ્વિન તાપમાને ગોતવાના છે, બરાબર. તો રેખીય ગતિ ઉર્જા આપણે ટૂંકમાં તાપમાન અને ઉર્જાનો સંબંધ ગોતવાનો છે. તો હવે અણુઓ માટે રેખીય ગતિ ઉર્જા = લખાય ઉષ્મીય ઉર્જા. કોઈ પણ વાયુના અણુ માટે તમે આ લખી શકો. તો રેખીય ગતિ ઉર્જા એટલે 1/2 mv² = 3/2 શું લખીએ છીએ આપણે? kBT. તો આને હું કહી દઉં કાઇનેટિક એનર્જી = 3/2 kBT. તો આના ઉપરથી એક રિલેશન બને છે સરસ મજાનું કે ભાઈ રેખીય ગતિ ઉર્જા જે છે એ તાપમાન Tના સમપ્રમાણમાં હોય છે. તો જેટલું તમે તાપમાન વધારશો એટલી રેખીય ગતિ ઉર્જા જે છે એ વધશે. તો અહીંયા આપણે લખી શકીએ કે જો તાપમાન બમણું કરીએ તો ગતિ ઉર્જા પણ બમણી થાય. દેખીતી રીતે રિલેશન મળે છે. તો હવે તાપમાન જુઓ તમે, 300 કેલ્વિનનું તાપમાન 600 કેલ્વિન કરેલું છે, તો રેખીય ગતિ ઉર્જા બમણી થશે. તેથી નવી ગતિ ઉર્જા આપણે લખવી હોય ને મિત્રો, તો જૂની ગતિ ઉર્જા કેટલી આપેલી હતી તમને? તો એ છે 6.21 10⁻21. એનું ડબલ 6.21નું ડબલ, તો 6નું ડબલ 12 અને 21નું ડબલ 42. તો 12.42
10ની તો 10ની ઘાત એટલી ને એટલી રહે, 10⁻21 જૂલ. ઓકે, ક્લિયર વસ્તુ છે આવડી. આ ગતિ ઉર્જા તાપમાન સાથે બમણી થાય છે. હવે આરએમએસ ઝડપની વાત કરીએ તો આરએમએસ ઝડપનું તો આપણી પાસે સૂત્ર છે કે VRMS = √3RT/m0, યાની આરએમએસ મૂલ્ય જે છે એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. આ બીજું રિલેશન મળ્યું આપણને. તો આરએમએસ ઝડપ કેટલી થાય મિત્રો? તો જો હું તાપમાન બમણું કરું, જો ટેમ્પરેચર બમણું, તો શું? તો અહીંયા બગડો મૂકો જોઈએ તો VRMS શું થઈ જશે? એ √2 ગણી થાય. બમણો એટલે ભાઈબંધ અહીંયા બગડો મૂકવાનો ને, એટલે √2 ગણી થશે, 2નું વર્ગમૂળ. તો VRMS ડેશ એટલે નવું VRMSનું મૂલ્ય, તો √2 ગુણ્યા જૂનું VRMS, તો √2 ઇન્ટુ જૂનું કેટલું આપેલું હતું? તો એ છે 484. આની 1.4142 વેલ્યુ હોય વર્ગમૂળ 2ની, તો આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળશે 684 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો સિમ્પલ વસ્તુ આ બે રિલેશન જે છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી 20મો MCQ જુઓ. ચાલો 20મો MCQ આપણે સોલ્વ કરીએ, સમય જશે નહીં વાંધો. MCQ નંબર 20, રકમ જુઓ શું કીધેલું છે એમાં. તો અગાઉ ગણી ગયા 400 કેલ્વિન અને 8 ગ્રામ દળ ધરાવતા, દળ જેટલી હવા ધરાવતા વાસણમાં થોડીક હવા નીકળી શકે તે માટે એક કાણું પાડવામાં આવેલ છે. બરાબર. તો થોડા સમય બાદ દબાણ અડધું થઈ જાય છે અને તાપમાન 300 કેલ્વિન થઈ જાય છે. ઓકે, તો નીકળી ગયેલ હવાનું દ્રવ્યમાન કેટલું હોય? તો આપણે દળના સંદર્ભમાં ગોતવાનું છે. તો PV બરાબર μRT. મ્યુની જગ્યાએ આપણે જાણીએ છીએ દળના સંદર્ભમાં શું મુકાય? m/m0. સો PV = mRT/m0, આવું લખી શકાય. તો આમાંથી અચળ હોય ને એને કાઢી નાખો ભાઈ. અચળ શું છે? તો R અને T. R અચળ છે, T અચળ નથી. R અને m0 જે છે એ અચળ ગણી શકો તમે. આવડો R વાયુ અચળાંક અને અણુભાર બે અચળ ગણે. તો તમે લખી શકો PV ચલે છે MT. જે અચળ હોય એ નીકળી ગયા એટલે ચલે છે ની નિશાની પાછી આવી. તો હવે એના ઉપરથી લખી શકીએ આપણે P1 V1 ચલે છે M1 T1. તેથી P2 V2 ચલે છે M2 T2. તો બેનો ગુણોત્તર લઈ લો. P1 V1 છેદમાં P2 V2 ચલે છે નીકળી જાય M1 T1 છેદમાં M2 T2. હવે એની અંદરથી આપણે જે છે એ M2 ગોતવાના છે. તો એ M2 મેળવીએ. ચાલો M2 ગોતવાના છે, ધ્યાન આપતા જાઓ. ચાલો M2. તો M2 કઈ રીતે મળશે? તો હવે M2 ને કરતા બનાવી દો. એમાંથી M2 બરાબર P1 V1 M2 ને તમે કરતા બનાવશો એટલે આ બાજુ આવે ને, અહીંયા બરાબર છે. M2 આ બાજુ આવે તો અહીંયા આવી જાય M1 T1. ઓલું P2 V2 સામે જતું રહે છેદમાં M2 આ સાઈડ આવી ગયું તો P1 V1 આ બાજુ જતું રહે અને છેદમાં T1 તો છે જ.
છેદમાં T2 છે। આવી ગયા બધા પદ। તો આની અંદર હવે કિંમતો મૂકીએ આપણે। m1 તરીકે તમે શું મૂકશો? આમાં કિંમતો મૂકવાની છે મૂળ દબાણ અને m2 એટલે મૂળ આપણે દળ મૂકીએ સીધું m। ટૂંકમાં જે વાયુ ભરેલો હતો ને એ આપણે દળ મૂકી દીધું, બરાબર। રકમમાં જો 8 ગ્રામ દળ આપી દીધું છે, તો અહીંયા મૂળ દળ આપણે 8 ગ્રામ મૂકી દઈએ, ઓકે। m1ની જગ્યાએ પ્રારંભિક તાપમાન કેટલું છે? તો પ્રારંભિક તાપમાન છે 400 કેલ્વિન ગુણ્યા P2। તો P2 તરીકે અંતિમ દબાણ થાય છે અડધું એટલે P2ની જગ્યાએ હું મૂકી શકું P/2। કદ, તો કદ મિત્રો કેવા હોય? કદ સમાન હોય, કારણ કે એક જ વાસણ છે એટલે કદ V છેદમાં P1 તરીકે મૂળ દબાણ P, કદ તો V1 તરીકે બે કદ સરખા હોય, અને T2 તો અંતિમ તાપમાન કેટલું થાય છે? 300। તો કદ કેન્સલ થઈ જાય છે અને દબાણ પણ ઉડી જાય। બાકી આંકડાકીય માહિતી વધી 8 ગુણ્યા 400 ભાગ્યા આ બગડો છેદમાં આવે 2 ગુણ્યા 300। આ મીંડું ગયું, છેદ ઉડે, અહીંયા 4 વધે, તો ચોકો 16 ભાગ્યા 3। આ આપણને દળ મળે। તો 5.3 એ અંતિમ દળ આવે, બરાબર। 5.3 હવે 5.3 અંતિમ દળ આવે છે, બરાબર વાત છે। તો 8 - 5.3 એટલે 2.7 ગ્રામ બાકી રહે। આટલું દળ જે છે એ પાત્રમાં બાકી બચેલું હોય, પાત્રમાં બાકી બચેલ દળ તો 16/3 ગ્રામ। તો કેટલી હવા બહાર નીકળી ગઈ હોય? બાકી બચેલ દળ પણ કોનું? તો કે હવાનું। તેથી બહાર નીકળેલ હવાનું દળ, તો પ્રારંભમાં 8 ગ્રામ હતી, એમાંથી આટલી બહાર નીકળી ગઈ, તો 8 × 24 - 16 ભાગ્યા 3। તો 24 - 16 ભાગ્યા 3 એટલે 24માંથી 16 કાઢશો તમે તો 4 ને 4 8 વધે ને, 8/3 ગ્રામ। આનો કેલ્શિયમ વહીવટ કરો એટલે તમને આન્સર મળી જશે। આગળ વધી તો એના પછીનો MCQ। હવે જુઓ, ઉષ્મીય ગુણધર્મના MCQ ચાલુ થાય છે, જે તમે ચેપ્ટર ભણી ગયા છો, વિપુલ સરે ભણાવેલું છે ચેપ્ટર। એમાં અમુક બાબતો હતી, ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્મા, એ રિપીટ આવશે, બરાબર। તો એ માહિતી ઓલરેડી તમે ભણી ગયેલા છો, એને લગતા જ MCQ છે। નાના MCQ છે પણ છે મહત્ત્વના। એમાં અમુક જગ્યાએ કેલ્સી જરૂર પડશે। જોઈએ 21મો, ઉષ્મા ક્ષમતા ધરાવે છે, ઉષ્મા ક્ષમતા વાહકતા ધરાવે છે પારાની વિશિષ્ટ ઉષ્મા 0.046 કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ છે, અને ઘનતા આપેલી છે ગ્રામ પ્રતિ ક્યુબિક। વિશિષ્ટ ઉષ્મા આપેલી, તો તાંબાની ઘનતા કેટલી? એટલે બે દ્રવ્ય આપેલા છે, તાંબુ અને પારો। તો તાંબાને આપણે કહી દઈએ T સંજ્ઞા સ્વરૂપે, અને પારાને હું દર્શાવું P વડે, બરાબર। એટલે સંજ્ઞા ખબર પડે આપણને। હવે ઉષ્માધારિતાનું સૂત્ર મિત્રો શું હોય? તો ઉષ્માધારિતા તમે ચેપ્ટરમાં ભણી ગયેલા છો, આ ચેપ્ટરમાં નહીં, આગળના ચેપ્ટરોમાં। તો ઉષ્માધારિતા H બરાબર સૂત્ર શું હોય છે? કયું સૂત્ર હોય? ઉષ્માના છેદમાં તાપમાન Q/ΔT। તો Q એટલે ઉષ્માનું સૂત્ર ખબર છે તમને, mc∆T છેદમાં ΔT। જેમાં પદાર્થ આપ્યો હોય તો એમ આવે, વાયુ આપેલો હોય તો મૂલ સંખ્યા આવે μc∆T। બે પ્રકારના અચળાંક આવતા હતા, Cp અને Cv, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, બરાબર છે। તો આમાંથી આ જતું રહેશે, તો m × C વધે છે ઉષ્માધારિતા, બરાબર। હવે આની અંદરથી આપણે ઘનતા લાવી છે ભાઈબંધ, તો
ઘનતા બરાબર દળના છેદમાં કદ હોય તો હું દળને કરતા બનાવું તો આની જગ્યાએ હું મૂકી શકું રો ઇન્ટુ વી ઇન્ટુ સી. આમાંથી ઘનતા શોધવાની છે, ઘનતાને કરતા બનાવો. રો બરાબર એચ અપોન વી ઇન્ટુ સી. આવું જે છે એ પદ આપણને મળે. બરાબર. હવે ઉષ્માધારિતા સમાન આપેલી છે અને કદ સમાન આપી દીધું છે, એટલે બે માટે આપણે લખીએ. જો તાંબા માટે લખીએ ને તો તાંબા માટે શું લખાય? તો તાંબા માટે આને આ સૂત્ર લખો, રો ટી ઇક્વલ ટુ, તો એચ વિશિષ્ટ ઉષ્માધારિતા છે, એ બે માટે સમાન છે એવું રકમમાં કીધું, એટલે એચ એમ નામ. કદ એ સમાન છે અને વિશિષ્ટ ઉષ્મા અલગ છે, એટલે અહીંયા આપણે સંજ્ઞા આપશું સીટી, તાંબા માટેની વિશિષ્ટ ઉષ્મા. જ્યારે પારો, તો પારા માટે લખાય રો પી ઇક્વલ ટુ એચ અપોન વી ઇન્ટુ સીપી. આ બંનેનો આપણે ભાગાકાર લઈ લઈએ તો રો ટી અપોન રો પી ઇક્વલ ટુ એચ અપોન વી ઇન્ટુ સીટી, જ્યારે એચ અપોન વી ઇન્ટુ સીપી છેદનો છેદ અંશમાં આવે સીપી સીટી, વિશિષ્ટ ઉષ્મા બંનેની જે તમને આપેલી છે. બરાબર. સીપી આપેલું છે 0.046 અને રો ટી એટલે તાંબાની ઘનતા. તાંબાની ઘનતા કેટલી આપેલી છે? પારાની ઘનતા આપેલી, તાંબાની ગોતવાની છે. બરાબર. તો રો ટી આપણે ગોતવાનું છે. પારાની કેટલી ઘનતા આપેલી આપણને? 13.6. સામેની સાઈડ સીપી એટલે પારા માટેની કિંમત, તો પારા માટેની છે 0.046 અને 0.090. તેથી રો ટીને કરતા બનાવી દો 0.046 13.6 છેદમાં 0.090. તો આનો વહીવટ તમારે કેલ્ક્યુલેટરની અંદર કરવો પડે ફરજિયાત. કેલ્સીની અંદર એ મેળવશો એટલે જવાબ આવશે 6.95 ગ્રામ પ્રતિ સીસી. બરાબર. આ જવાબ. ત્યાર પછી આગળ વધીએ 22 નંબરના એમસીક્યુ સાથે. ભાઈ 22 નંબરનો એમસીક્યુ. જો રકમ 22 નંબરના એમસીક્યુમાં શું કીધેલું છે તમને? તો જો હવે બધા એમસીક્યુ આવા છે છેક સુધી, જે 28 29 29 છે, એટલે એમાં આગળના ચેપ્ટરનો કન્ટેન્ટ જેને ક્લિયર હોય ને એને જ ખબર પડે. પછી તમે વિશિષ્ટ ઉષ્મા વિશે જાણતા ન હોય અને એમસીક્યુ સોલ્વ કરવા બેસો તો તકલીફ પડે જ. એમાં કોઈ નવીન વસ્તુ નથી. હા, કંઈક 2-3 નવા એમસીક્યુમાં શોર્ટકટ આવશે એ હું તમને લખાવીશ. બરાબર. ચાલો આગળ વધતા જઈએ. તો એમસીક્યુ નંબર 22 સેમ. બે પદાર્થની ઘનતાનો ગુણોત્તર 2:3 છે. વિશિષ્ટ ઉષ્મા હોય યાની સી 0.12 ને 0.09 છે. તો એકમ કદે ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા કેટલી? તો ઉષ્મા ધારિતાનું સૂત્ર અત્યારે જ જોઈ ગયા. એચ બરાબર ક્યુ અપોન ડેલ્ટા ટી. આની જગ્યાએ MC ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી, આ કેન્સલ. તો H બરાબર M ઇન્ટુ સી. મારે ઘનતા લાવી છે તો આની જગ્યાએ તમે મૂકશો રો ઇન્ટુ વી, કારણ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય. હવે તો એકમ કદ કીધેલું છે, તો એકમ કદ હોવાથી કદ 1 મીટર ઘન લઈ લો, તો H બરાબર વધશે રો ઇન્ટુ સી. બસ આનો જ ગુણોત્તર તમારે લેવાનો છે. ઉષ્મા ક્ષમતા, ઉષ્મા ધારકતાનો ગુણોત્તર પૂછ્યો છે, તો H1 ના છેદમાં H2
ઇક્વલ ટુ ρ1 ρ2 C1 C2. બોલો ρ1 છેદમાં ρ2 કેટલું છે? તો કે 2/3. જ્યારે C1 છેદમાં C2 કેટલું છે? તો 0.12 છેદમાં 0.09. બસ આનો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 0.89 મળે. તો 0.89 તમને કયા ગુણોત્તરમાં મળશે એ કહી દો. 8/9 8/9 કરો એટલે 0.888888 મળશે. બરાબર. ત્યાર પછી 23 નંબરનો MCQ. તો 23 નંબરના MCQમાં એક કરેક્શન કે જે 45 ડિગ્રી સેલ્સિયસ લખીને આપ્યું છે રકમમાં, એ રકમમાં 45 કેલ્વિન કરી નાખજો. બરાબર, નહીંતર આન્સર નહીં આવે. સેલ્સિયસ છે ને એની જગ્યાએ કેલ્વિન કરી નાખો. હવે આપણે એને સોલ્વ કરીએ તો વાંચીએ. એમાં કીધું છે નાઇટ્રોજન અણુ માટે કેટલી વધારાની ઉષ્મા જરૂરી છે. હવે નાઇટ્રોજન અણુ માટે ખબર જ છે MC ડેલ્ટા T ઉષ્મા જરૂરી, પણ ભાઈબંધ નાઇટ્રોજન જે છે એ વાયુ છે. તો નાઇટ્રોજન વાયુ માટે જરૂરી ઉષ્મા લખવી હોય તો એ લખી શકાય એમ નહીં પણ μc ડેલ્ટા T. આ ધ્યાન રાખજો, વાયુ માટે મોલ સંખ્યા મહત્વની છે મ્યુ. હવે મ્યુ બરાબર તમને ખબર છે શું લખાય? દળના છેદમાં અણુભાર, જે આપણે જોઈ ગયા હતા, m/m0 c ડેલ્ટા T. મૂકીએ કિંમત. m એટલે દળ, તો કેટલું દળ તમને આપેલું છે? 2 × 10⁻² કિલોગ્રામ. ગ્રામમાં લખીએ તો 20 ગ્રામ લખાય. છેદમાં નાઇટ્રોજનનો અણુભાર, તો અણુભાર કૌંસમાં આપેલો છે 28 ગુણ્યા સીની કિંમત એ કૌંસમાં આપી Cp 7/2r અચળ દબાણે, તો 7/2 અને આરની કિંમત 8.31 હોય. ડેલ્ટા T તરીકે 45 કેલ્વિન. તો આને કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરવાનું છે. તો આને કેલ્ક્યુલેટરની અંદર તમે સોલ્વ કરો એટલે 18.7 મળે. 18.7 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. બરાબર, આ તમને આન્સર મળશે. મેં અગાઉ પણ કીધું કે અમુકમાં તમારે 18.7 નહીં હોય, એક જ મિનિટ, ક્યાં ગયું? હા 9.33 મળશે. 9.33 કેલ્ક્યુલેટરની અંદર ઉષ્મા છે. આ એના પછીના MCQનું મેં કહી દીધું તમને. 9.33 જૂલ. એમાં કેલરીમાં આપેલી છે, તો કેલરીમાં ત્રિરાશિ ખબર હોવી જોઈએ. તો ઓપ્શનમાં કરેક્શન છે. પહેલો ઓપ્શન 9.33 કેલરી આપ્યો ને, ત્યાં સુધારીને કરી નાખજો. શું આવશે? 9.33 જૂલ. તો એક આન્સરમાં કરેક્શન છે અને ક્વેશ્ચનમાં કરેક્શન છે. આ MCQ પૂરતું. ત્યાર પછી 24 નંબરનો MCQ. તો 24 નંબરના MCQની રકમ જુઓ. એમાં કીધું છે કે 1 મોલ 1 પરિમાણવિક જે વાયુ તમને આપેલો છે એના માટે ત્રણ મોલ દ્વિપરિમાણિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. તો અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા શોધો. મિશ્રણની કીધું. હવે જો બે વસ્તુ આમાં આવશે. μ1 મોલ સંખ્યા, તો પહેલાની મોલ સંખ્યા કેટલી આપી છે? 1 મોલ. બીજાની મોલ સંખ્યા કેટલી આપી છે? 3 મોલ. બે માટે તમને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા આપી દીધી છે. મોલર વિશિષ્ટ ઉષ્મા તો વાયુ પ્રમાણે હોય. 1 પરિમાણિક વાયુ, દ્વિપરિમાણિક વાયુ, એ યાદ હોવી જોઈએ. તો CV1 અચળ કદે અને CV2 એક પરિમાણિક વાયુ હોય તો એના માટે 3r/2 હોય અને દ્વિપરિમાણિક માટે 5r/2 હોય. મુક્તતાના અંશો પ્રમાણે 1 પરિમાણિક વાયુ હોય 3 રેખીય ગતિ ધરાવે એટલે 3r/2. આ 5 ગતિ ધરાવે, 3 રેખીય 2 ચાક. આ તમારે આવી ગયું છે એ જ ચેપ્ટરમાં. 1 પરિમાણિક વાયુ હોય ને ત્યારે, અને દ્વિપરિમાણિક વાયુ હોય ત્યારે આવું આવે. હવે
મિશ્રણ માટે મિત્રો જ્યારે પણ તમને પૂછે, આમાં મિશ્રણ માટે પૂછેલું છે ને, બરાબર છે? હા, મિશ્રણ માટે ઉષ્મા પૂછે તો મિશ્રણ માટે ઉષ્માનું એક સરસ મજાની તમને શોર્ટકટ હું આપી દઉં છું, જે તમારે કોઈ પણ જગ્યાએ જે છે એ કામમાં આવશે. તો આ યાદ રાખી લેજો, જે નથી લખાવી તમને ક્યાંય. મિશ્રણની વિશિષ્ટ ઉષ્મા ઇક્વલ ટુ μ1 CV1 પ્લસ μ2 CV2 છેદમાં μ1 પ્લસ μ2. આવું થાય. આ શોર્ટકટ છે, બરાબર? આ ક્યાંથી આવે, શું આવે, એની ચર્ચામાં આપણે નથી પડવું, કારણ કે તો બહુ લાંબો લેક્ચર થઈ જશે. પણ આ તમે ડેફિનેટલી કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકો જ્યારે તમને મિશ્રણની ઉષ્મા પૂછેલી હોય ને ત્યારે. તો મૂકીએ કિંમત μ1 એકડો ગુણ્યા CV1 3R/2 પ્લસ μ2 3 5R/2 અને છેદમાં μ1 પ્લસ μ2 એટલે 3 ને 1 4. તો આનું જે છે એ તમારે સાદું રૂપ આપવાનું રહેશે, જે આવશે 9R/4. અહીંથી લસા લઈ લો, પછી એનો બગડો છેદમાં જાય એટલે આટલું મળે. આરની કિંમત 8.31 હોય તો એમાં કિંમત મૂકો એટલે 9/4 8.31. તો આનો જવાબ તમને મળશે 18.7, ઓપ્શન એ. તો આ શોર્ટકટ ફેરબુકમાં એડ કરી દે, બરાબર છે? ત્યાર પછી આગળ વધીએ. એના પછીનો 25 નંબરનો MCQ જુઓ. MCQ નંબર 25. તો 25માં MCQમાં હજી એક આવી શોર્ટકટ આપીશ અત્યારે જ આજના જ લેક્ચરમાં. તો 25 નંબરના MCQ એ કીધેલું છે, એક પાત્રમાં હિલિયમનો અડધો મોલ પ્રમાણભૂત તાપમાને અને દબાણે રાખેલો છે. તો પહેલાં તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર STPA, હિલિયમનો અડધો મોલ એટલે મોલ સંખ્યા μ બરાબર 1/2. એને તમે પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલો છે. તો પ્રમાણભૂત તાપમાન એટલે કેટલું થાય ભાઈબંધ? 0 ડિગ્રી સેલ્સિયસ, યાની 273 કેલ્વિન. દબાણની આપણે જરૂર નથી. આગળ તો અચળ કદે દબાણ બમણું કરવામાં આવે તો કેટલી ઉષ્મા જરૂરી છે? દબાણ બમણું કરવાનું છે, બરાબર? અચળ કદે એટલે મૂળ દબાણ તરીકે હું લઈ લઉં 1 atm, P1 બરાબર P લઈ લો ને, એને બમણું કરવાનું છે અચળ કદે. તો અચળ કદે CV, મોલર વિશિષ્ટ ઉષ્મા CV આવે અચળ કદે, જે તમને આપેલી છે 3 જૂલ પ્રતિ, છેલ્લે આપી ગ્રામ પ્રતિ કેલ્વિન. રકમ પૂરી થાય ને ત્યાં આપેલી છે આ, બરાબર? હવે હિલિયમનો અણુભાર તો એની જરૂર પડશે, તો હિલિયમનો અણુભાર લખી જ લઈ 4 ગ્રામ. હિલિયમનો અણુભાર છે આ. તો આમાં તમારે ગોતવાની છે ઉષ્મા. તો આપણી પાસે સૂત્ર તો છે, બરાબર, પણ તાપમાન નથી. તાપમાન કેટલું થાય ને ગોતવાનું. તો પહેલાં ઉષ્માનું સૂત્ર લખી નાખી. જરૂરી ઉષ્મા બરાબર લખાય
વાયુ માટે મ્યુ સી ડેલ્ટા ટી. સમીકરણ નંબર 1. મારે આ ગોતવું છે. મ્યુ આપણી પાસે છે, સીવી આપણી પાસે છે, પણ ડેલ્ટા ટી નથી. તો ડેલ્ટા ટી એટલે શું? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક. પ્રારંભિક આપી દીધું 273, અંતિમ ગોતવાનું છે. તો હવે એના માટે તાપમાન આપણે મેળવીએ, પણ ચાર્લ્સના નિયમ પરથી. પી ચલે છે ટી, યાની P1 છેદમાં P2 ઇક્વલ ટુ T1 છેદમાં T2. આવું લખી શકાય, બરાબર છે. હવે જો પ્રારંભિક દબાણ T1 છેદમાં T2 જે છે એ આપણે મેળવવું છે. દબાણ વિશેની માહિતી તમને આપી દીધી છે. P1 બરાબર P. અંતિમ દબાણ તમને શું કરવાનું કીધું છે? અંતિમ દબાણ તમને અડધું કરવાનું કીધું છે. તો P/2. તો T1 છેદમાં T2, છેદનો છેદ અંશમાં આવે, T1 છેદમાં T2 કેટલા થઈ જશે? બગડો, બરાબર. T2 બરાબર 2T1 થઈ જાય. અહીંયા એક જ મિનિટ. અંતિમ દબાણ જે છે એ બમણું કરવાનું કીધું, બમણું કરવાનું કીધું ને તો 2 ગણું થાય, 2P. તો T1 છેદમાં T2 થઈ જાય 1/2. સો T2 ઇક્વલ ટુ 2T1. આ આપણે મેળવી લીધું, બરાબર. અચળ કદે તમે ચાર્લ્સનો નિયમ લાગુ કરી શકો. હવે T2 તમને આટલું મળી ગયું, તો ડેલ્ટા ટી તમે શું મૂકશો? ડેલ્ટા ટી બરાબર 2T. ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 જો આપણે મૂકીએ તો T2 તો 2T મળી ગયું આપણને, બરાબર. તો ડેલ્ટા ટી આપણે અહીં ગોતીએ. ડેલ્ટા ટી અહીં જ મેળવી લઈએ. હાલો, ડેલ્ટા ટી ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ છે 2T1, પ્રારંભિક છે T1, વિચ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો T1, and T1 will be equal to 273 કેલ્વિન થાય. ચાલો, ડેલ્ટા ટી મળી ગયું. હવે સીવી બરાબર શું મૂકશો? તો સીવી જે છે એ ભાઈબંધ 3 છે, પણ હિલિયમનો અણુભાર 4 છે. હિલિયમનો અણુભાર 4 છે ને, એટલે બેયનો ગુણાકાર આવે, બરાબર. સીવીમાં છે ને બંનેનો ગુણાકાર આવે. તો Q બરાબર મોલ સંખ્યા 1/2. સીવીની અંદર ધ્યાન રાખજો. સીવીની અંદર શું ધ્યાન રાખશો? તો 3 તો માત્ર એક અણુ માટે હોય. એની અંદર 4 ગ્રામ હિલિયમ રહેલો છે, અણુભાર જેટલો. તો 4 તરી 12 મૂકવાનું છે, આ ધ્યાનમાં રાખો. અને ડેલ્ટા ટી આપણને કેટલું મળ્યું? તો 273. તો આનો હિસાબ તમારે કરવાનો રહેશે. એનો હિસાબ તમે કરો એટલે તમને જવાબ જે છે એ મળી જશે, બરાબર. ચાલો આગળ વધીએ. 26મો આનો હિસાબ કરી નાખજો. 26માં એમસીક્યુ નંબર 26માં તમને શું કીધેલું છે? એક ચોક્કસ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર 1/5 છે. વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એટલે CP/CV 1/5 છે. આગળ શું કીધું છે એમાં? 1/5 નથી, 1/5 છે. 1.5 એટલે આપી દીધું. તો આગળ શું કીધેલું છે તમને? તો આ વાયુ માટે CV કેટલો થાય અથવા CP કેટલો થાય? તો તમે આને લખી શકો 3/2, બરાબર. તો હવે CV બરાબર શું લખાય? CV સામે જતું રહે તો 2/3 CP લખી શકાય. CV બરાબર આવું લખી શકાય ને. હવે એક રિલેશન હતું CP માઇનસ CV બરાબર R, બરાબર. એનો આપણે ઉપયોગ કરીશું. તો CP માઇનસ CV ઇક્વલ ટુ R આપણે જાણીએ છીએ. CP માઇનસ CV ઇક્વલ ટુ R. અને એ કેલરીમાં હતું, જૂલમાં ફેરવવું હોય તો જે વડે તમારે ભાગવા પડે. હવે CVની જગ્યાએ આ મૂક દો. તો CP માઇનસ CVની જગ્યાએ 2CP/3 ઇક્વલ ટુ તો કે R/J. લસાલો 3i ગુણાય 3CP માઇનસ 2CP અપોન 3 ઇક્વલ ટુ R/J. તેથી CP વધે ઇક્વલ ટુ 3R/J. લ્યો, આવી ગયો જવાબ. વેરી ઇઝી. પણ ઉષ્માધારિતાવાળું થોડું ઘણું યાદ હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. 27 નંબરનો MCQ જુઓ. 27 નંબરનો એને સોલ્વ કરીએ આપણે. ચાલો, MCQ નંબર 27.
તો 27ના MCQમાં રકમ વાંચો, એમાં પણ એક સરસ મજાની શોર્ટકટ આપીએ આપણે, જેથી આવા દાખલાઓ તમે ઝડપથી સોલ્વ કરી શકો. તો 27 નંબરના MCQમાં તાપમાન પૂછેલું છે મિશ્રણનું. તો મિશ્રણનું તાપમાન કેવી રીતે લાવવું? હવે આપણે કોઈ મિશ્રણ આપેલું હોય અને એનું તાપમાન એમને આપણને પૂછેલું છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 22 ગ્રામ કાર્બન અને 37 ડિગ્રી સેલ્સિયસે રહેલા 16 ગ્રામ ઓક્સિજન સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણનું તાપમાન. તો મિશ્રણનું તાપમાન મિત્રો તમે આવી જ રીતે ગોતી શકશો. બાવીસ ગ્રામ અને 16 ગ્રામ, તો એને સોલ્વ કરી આપણે CO2 આ બરાબર છે. તો મિશ્રણના તાપમાનની શોર્ટકટ T બરાબર μ1 T1 પ્રતિકભાઈ μ1 T1 ઉપાડો વાત કરો નાની ફટાફટ. μ1 T1 પ્લસ μ2 T2 છેદમાં આવશે μ1 પ્લસ μ2 બરાબર. તો હવે આની અંદર તમારે કિંમતો મૂકવાની છે. મ્યુ એટલે બાળકો મોલ સંખ્યા. તો મોલ સંખ્યા અણુભાર ઉપરથી નીકળે. તમે જુઓ કાર્બનનો અણુભાર શું હોય? કાર્બન 12 ગ્રામ. અને ઓક્સિજન અણુનો શું હોય? CO2 આપ્યું ને, આનો 6 દૂન 12 ગ્રામ. આનો શું થઈ જાય? તો ઓક્સિજન એટલે 8 દુ 16 ગ્રામ અને ઓક્સિજન અણુ એટલે 32 ગ્રામ. તો 12 ને 32 4 અને 3 ને 1 4 તો 44 થાય ને. પણ તમને CO2 એનો એક સિંગલ અણુ આપી દીધો છે. સિંગલ અણુ એટલે 44. જે તમને કેટલા ગ્રામ આપ્યા CO2ના? તો CO2ના 22 ગ્રામ જ આપ્યા છે. હવે આ μ1 μ2 કઈ રીતે મેળવવું? તો CO2નો અણુભાર જો તમે ગોતો ને તો એ મળે છે 44 ગ્રામ અને આને કહી શકો તમે 1 મોલ. હવે અહીંયા આપેલા છે 22 ગ્રામ. તો 22 ગ્રામ CO2 હોવાથી અડધો મોલ થાય. બરાબર, સમજી શકો આ બાબતને તમે. એવું ને એવું છે ઓક્સિજન માટે. જુઓ તો O2નો અણુભાર શું થાય? 32 ગ્રામ. જ્યારે તમને O2નું કેટલું દળ આપેલું છે? તો ઓક્સિજન જે છે 16 ગ્રામ આપેલો છે. 16 ગ્રામ ઓક્સિજન છે ને. 22 ગ્રામ CO2 અને 16 ગ્રામ ઓક્સિજન બંનેને આપણે મિક્સ કરવાનું છે. 16 ગ્રામ O2 સાથે તમારે એને મિશ્રણમાં ઉમેરવાનું થાય. તો 16 ગ્રામે કેટલું દળ થાય? તો 16 ગ્રામ એટલે કેટલા થાય? 16 દુ 32 અને ઓક્સિજનમાં 8 દુ 16 એટલે 32. તો આ પણ મળશે 1/2 મોલ સંખ્યા. તો મોલ સંખ્યા મિત્રો આવી રીતે ગોતી લેવાની. બરાબર, મૂકો કિંમત. તો તાપમાન T = 1/2 ગુણ્યા T1. T1 તરીકે કેટલા છે? તાપમાન કેટલું છે? T1 27 ડિગ્રી. તો એને સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવો 300 પ્લસ 1/2 ગુણ્યા બીજું તાપમાન છે 37 યાની 310 છેદમાં 1/2
પ્લસ 1/2. તો આનું સાદું રૂપ આપી દેજો એટલે તમને આન્સર મળી જશે 305 કેલ્વિન. અને સેલ્સિયસમાં ફેરવો એટલે 273 બાદ કરવા પડે. તો 273 તમે બાદ કરો એટલે જવાબ આવશે 32 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો આ આન્સર થાય. ત્યાર પછી 28માં MCQ. 28માં MCQમાં શું કીધેલું છે, રકમ જુઓ. તો 28 નંબરના MCQ માટે રકમમાં સીધો ચાર્લ્સનો નિયમ વાપરી નખાય, કારણ કે તમને એમાં તાપમાન ને દબાણનો ફેરફાર આપેલો છે. તો હવે P ચલે છે T સીધું જ, તો તમે લખી શકો કે P2 છેદમાં T2 ઇક્વલ ટુ P1 છેદમાં T1. બસ કિંમતો મૂકવાની છે હવે ખાલી. તો દબાણ તમે જુઓ, દબાણમાં શું કીધું તમને, દબાણમાં 1% વધારો થાય છે. યાની નવું દબાણ શું થાય, 1% વધારો એટલે 1% વધે, 0.01 લખાય ને, આટલું વધ્યું. છેદમાં તાપમાનમાં શું વધારો થયો, તો તાપમાનમાં 5 કેલ્વિનનો એટલે T + 5 ઇક્વલ ટુ, તો P/T મૂળ દબાણ ને મૂળ તાપમાન. ચોકડી ગુણાકાર કરવાનો, ચોકડી ગુણાકાર કરીએ આપણે તો ડાબી બાજુ P હું કોમન કાઢું, 1 + 0.01 અપોન T + 5 ઇક્વલ ટુ P/T. બે બાજુથી P કેન્સલ, ચોકડી ગુણાકાર કરો, T અહીંયા ગુણાય, T + 0.01 T ઇક્વલ ટુ T + 5 અહીંયા આવે. હવે T વાળા પદ એક બાજુ ભેગા કરો, તો T વાળા પદ મારે એક બાજુ ભેગા કરવા હોય તો અહીંયા તમે સીધું પહેલાં ગુણાકાર સરવાળો જ કરી નાખી, પછી સાદુરૂપ આપી, સહેલું સાદુરૂપ બનાવો, બાકી ચાલે, વાંધો નહીં. તો આને લખી શકાય 1.01 T સીધું અહીં ગુણાવી દીધું ઇક્વલ ટુ T + 5. બરાબર, ઓલો T આ બાજુ આવતો રહે, તો 1.01 T - T ઇક્વલ ટુ 5. તો T કોમન કાઢો, 1.01 - 1 ઇક્વલ ટુ 5. સો ટેમ્પરેચર ઇક્વલ ટુ 5/0.01 યાની 500 કેલ્વિન. 273 એમાંથી બાદ કરો મિત્રો, તો 273 તમે બાદ કરશો એટલે આન્સર આવશે 227 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો MCQ પૂર્ણ. ત્યાર પછી લાસ્ટ MCQ જુઓ, છેલ્લો માથાભારે MCQ છે. બરાબર, ધ્યાન રાખજો મિત્રો, માથાભારે છે થોડોક, પણ એવો બધો કોઈ અઘરો નથી. એને સોલ્વ કરી નાખીએ, ગમે એવા માથાભારે ન હોય, એમાં શું મોટી વસ્તુ હતી, બરાબર ને. અમુક તો અકડ બકડ બોમ્બેવાળા જ હોય, કોઈ માથાભારે ગમે એવો ન હોય. ટૂંકમાં તો 4માંથી જ જવાબ ટીક કરવાની કે સાહેબ આપણે. તો છેલ્લો MCQ જુઓ, મિશ્રણવાળો છે અને 2-3 વાયુઓને એમને ભેગા કરેલા છે. ઓગણત્રીસ નંબરનો MCQ જોતા જઈએ. તો એમાં તમને 3 વાયુઓ આપેલા છે, A, B અને C. બરાબર, ચાલો, A, B and C. ત્રણેયના ટેમ્પરેચર 12,
19 અને 28 આવા આપેલા છે. પર્સનલ ટેમ્પરેચર છે 3 બરાબર. આગળ તો શું કીધું છે તમને કે જ્યારે એ ને બી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન 16 ડિગ્રી. એટલે આ બેનું જે મિક્સચર છે એ મિશ્રણનું જે તાપમાન છે વિચ વિલ ઇક્વલ ટુ 16 ડિગ્રી 16 ડિગ્રી. જ્યારે બી અને સીને મિશ્ર કરવામાં આવે ત્યારે 23 ડિગ્રી. વાહ ભાઈ વાહ. बी एंड सी इन दोनों का जब मिश्रण होता है तो टेम्परेचर 23 डिग्री सेल्सियस આવું આપેલું છે. તો આગળ શું કીધું છે કે એ ને સી સાથે મિશ્ર કરવામાં આવે તો તાપમાન કેટલું, એટલે આ એ આ સી બેને મિશ્ર કરો ત્યારનું તાપમાન જે છે એ આપણે ગોતવાનું છે. આકૃતિમાં ખબર પડી ગઈ, આ બેનું મિશ્રણ આટલું તાપમાન, આ બેનું મિશ્રણ આટલું તાપમાન, એ અને સીનું મિશ્રણ, તો ત્યારનું ટેમ્પરેચર મિત્રો કેટલું હોય એ આપણે શોધવાનું છે. બરાબર. તો ઉષ્માની લેવડ દેવડ તો સમાન જ થતી હોય થર્મોડાયનેમિક્સના નિયમ મુજબ. તો હવે શું કરશું આપણે, પહેલાં મિશ્રણની વાત કરીએ. એ અને બીનું મિશ્રણ થાય ને ત્યારની વાત કરીએ આપણે. તો ત્યારે તમે લખી શકો ક્યુ એ બરાબર ક્યુ બી, ઉષ્માની લેવડ દેવડ એ અને બી વચ્ચે. તો MC ડેલ્ટા ટી મુજબ આપણે ચાલીએ તો હું લખું MC એ વોટ ઇઝ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે શું, તો હવે એનું નેસ્તનાબૂદ થઈ ગયું, મિશ્રણ બન્યું એટલે એમાંથી મિશ્રણ બની ગયું. તો મોટામાં નાનું તાપમાન બાદ કરવાનું 16 - 12. જ્યારે જમણી બાજુ MCB બીજું બી એ મિશ્રણમાં ભાગ લે છે તો એનું તાપમાન મિત્રો શું થાય, તો મોટામાં નાનું બાદ કરો 16 અને 19, તો 19 - 16 બરાબર છે. એમ કેન્સલ, તો આપણને મળશે 4Ca 3Cb ઇક્વલ ટુ બની જશે Ca બરાબર 3/4Cb. સમીકરણ નંબર 1. ઓકે, ક્લિયર. ચાલો હવે આગળ. તો આગળ આપણે લઈએ ભાઈ QB અને QC, યાની આની ઉષ્મા નાની ઉષ્મા, QB ઇક્વલ ટુ QC. સેમ રીતે ચાલો MCB. હવે આનું મિશ્રણ આના જોડે છે એટલે 23 - 19. જ્યારે MCC એટલે 23 - 28 કે 28 - 23, તો કે 28 - 23. એમ કેન્સલ, તો 19 - 23 - 19 4 CB ઇક્વલ ટુ 5 CC. તો તમને એક સમીકરણ પાછું મળે CB બરાબર 5/4 CC. સમીકરણ નંબર 2. હવે તમે મિશ્રણ લો એ અને સીનું, યાની QA ઇક્વલ ટુ QC. QA ઇક્વલ ટુ QC. વોટ અબાઉટ ધીસ? તો MCA ઇન્ટુ, હવે આપણે મિત્રો એવું કરીશું કે ડાબી બાજુ તમે આનું તાપમાન મોટું રાખશો T - 12, જ્યારે જમણી બાજુ MCC કાઉન્સમાં, તો તમે કાઉન્સમાં આવે લખશો T - 28 અથવા 28 - T. તો એક વસ્તુ તમે માર્ક કરો, જો કાઉન્સ તમે કરો છો ને તો આ બાજુ 16 - 12 આવે, મિશ્રણમાંથી આવડું હોય. હવે એનો મિનિંગ એવો થયો કે ભાઈ આનું તાપમાન ઘટ્યું હોય, મિશ્રણનું વધ્યું હોય, અને આમાં તમે જુઓ આનું તાપમાનમાં ઘટાડો થયો હોય, મિશ્રણનું તાપમાન વધી ગયું. એટલે અહીંયા તમે બાદ બાકી લો ને તો 19 - 16 લખો છો. આ બેની હું વાત કરું તો 23 - 19 અને 28 - 23 સેમ આમાં કર્યું આપણે. એ માટે શું કર્યું T - 12 અને સી માટે શું કર્યું 28 - T ઊંધું. બેમાં ઊંધી બાદ બાકી થાય, આ કેન્સલ. હવે મારે CAની જગ્યાએ CC વાળું પદ મૂકવું હોય તો CAની જગ્યાએ તમે શું લખી શકો 3/4. સમીકરણ 2 પરથી આની જગ્યાએ હું લખી શકું 3/4 CB.
t-12 અને cc એમ નામ રાખો 28 - t। આ લખ્યું આપણે સમીકરણ નંબર 1 પરથી। હવે મારે અહીંયા cc લાવવું છે, સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરો। cbની જગ્યાએ 5/4 cc, 3/4 એમ નામ, આની જગ્યાએ 5/4 cc કૌંસમાં t-12 ઇક્વલ ટુ જમણી તરફ cc 28 - t। તો હવે તો બંને બાજુથી જે cc છે એ કેન્સલ। નાવ 5×15 t-12 ઇક્વલ ટુ 28 - t। તો આને લખી શકો, છેદ તો ક્યાંય ઉડવા નથી, 16 સામેની સાઈડ લઈ જાઓ, 15 t-12 16 28 - t, કાઉન્સ ખુલ્લો કરવાનો છે, 15t માઇનસ 15 × 12, તો 15 × 12 આવે છે 180, જ્યારે 16 × 28, તો 16 × 28 આપણે કરીએ ભાઈ, 16 × 28 તો 448 -16t, તેથી 100t આ બાજુ આવી જાય એટલે t 448 + 180, બેનો સરવાળો કરો। તો સરવાળો કરશો એટલે તમને તાપમાન જે છે એ કેલ્વિનમાં મળશે, 448 + 180, અને આ યુ એ આ બાજુ આવે 31t થઈ જાય, તો આના ઉપરથી ટેમ્પરેચર મેળવવાનું રહેશે, બરાબર। તો અહીંયા આપણું આ ચેપ્ટર JEE નીટ સાથે પૂર્ણ થાય છે। હવે મારા લેક્ચર જે છે એ હમણે રેસ્ટ ઉપર રહેશે। ધોરણ 12ની જ્યારે શુભ શરૂઆત આપણે કરીશું, જ્યારે પણ કરીએ થોડા દિવસોમાં, તો ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીશું। તેમ છતાં અલ્ટ્રાની ચેનલ ઉપર પણ ચેપ્ટર અવેલેબલ જ છે। જો તમે ફ્રી હોય, જે લોકો 12માની તૈયારી કરતા હોય, ચેપ્ટર 1ના વિડીયો જોતા હોય અને કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય તો તમે મને મેસેજ મોકલી શકો, બરાબર। ધોરણ 12 ચેપ્ટર નંબર 1ને લગતા, અને ટૂંક સમયમાં જ આપણે ધોરણ 12ની હવે શરૂઆત કરશું ફિઝિક્સની અંદર। જે 2-3 ચેપ્ટરના JEE બાકી છે એ વિપુલ સર પૂર્ણ કરી લે એટલે આપણે ચેપ્ટર 1 ધોરણ 12ની શરૂઆત કરીશું ટૂંક સમયમાં, બરાબર છે। તો આપણે અહીંયા આ ચેપ્ટરની પૂર્ણાહુતિ જાહેર કરીએ અને મળીએ ધોરણ 12માં નવી શરૂઆત સાથે।